આવી ગઈ આ મારા દિલમાં વસનારી આવી ગઈ ક્યારની વાટ જોતો તો ખબર છે આવી વાટ તો છે ને મારે કોક પાસે લાખ રૂપિયા દેવાના હોય ને એની નોટ એટલી સારી વાત છે હે બેવડા હાવ મારો રસ્તો રોકવાની હિંમત કેમ થાય તારી? હા પેલા એક વસ્તુ મેં તને આપી છે ને પાછી આપી દે એટલે તારો રસ્તો નો રોક. હવે જા જા તારી વસ્તુની મને કેદું ની ભૂખ કે હું તારી કોઈ વસ્તુ લઉં. તને નથી ખબર એ તો વાંધો છે આ મારું દિલ છે ને ઈ મેં તને આપી દીધું ઈ મને દઈ દે એટલે પછી રસ્તો રોકતો બંધ થઈ જાય. હવે હાલતી નો થા તારું ડાસુ જોયું છે તે પેલા અને તને ખબર પણ છે તું કોની સામે વાત કરે છે આવી? અરે મારી વાલી તું આમ હું કામ રેહાઈ જાતો હે તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું હે અને આમ જો મેં તો હવે તને નક્કી કરી જ નાખ્યું છે કે કદાચ તારતી નહીં રૂપાળી છોકરી મને મળે ને તોય હું લગ્ન નહીં કરું બસ હું લગ્ન કરે તો તારી હારે. અરે મર મુવા આ ગામનો ડેમ તારી હાટુ જ ભર્યો છે તું મરતો કેમ નથી અને મારી વાહે હાથ ધોઈને હું પડી ગયો છો? કોને ખબર હવે ક્યાં જન્મનો આપણો કાક પ્રેમ અધૂરો હશે એ આ જન્મમાં પૂરો કરવાનો છે. પ્રેમ નહીં મને લાગે છે તારું મોત તને બોલાવે છે હવે મારી નાખશે મારા ભાઈને ઘરે ખબર પડશે ને મારા બાપને તો. જો હુંય ગરીબનો છોકરો તુંય ગરીબની છોકરી તો પછી હાલને એક બંધ કરી નાખવી. જા જા મારો ભાવ બળો કે તારી યાર પૌણું મરી નો જાવે ના કરતા અને હા ખબરદાર જો બીજી વખત મારો રસ્તો રોક્યો છે તો જો તું મારી હારે લગ્ન કરીને તો તારા આમ જો બધાય સપના પૂરા કરાય આખી જિંદગી બસ પછી હું તને તારી પૂજા જ કરી પૂજા. હવે જા જા મર મુવા તું મારી પૂજા કરીને હું તારી પાસે મારી પૂજા કરાવું જાવા દે હાલતી નો થા અને હા એમ પણ હવે મારું હક પણ થવાનું છે મારી માટે મોટા ઘરની સુંદરી આવી છે અને હું પૌણીને હારે વઈ જાય અને જો ખબરદાર જો મારા હકપણમાં કાઈ પણ વાંધો આવ્યો ને તો મારી નાખે તને ગામ વસાળે હળગાવી દે એટલું યાદ રાખજે એટલે બીજી વખત ફરી મારો રસ્તો રોકવાનો વિચાર નહીં કરતો. કામ હાલતી નો થા મારો હાથ મૂકી દે. નહીં હવે હાથ નહીં સમજો. અરે હલકટ મારો હાથ મૂકી દે. બેશરમ માણસ તને ખબર નથી પડતી આ વાત તું મારા બાપને કરીશ ને ઘરે જઈને તો કાપી નાખશે તને. ભલે કરી નાખજે તું વાત પણ એટલું યાદ રાખજે કે આ તે મને થપ્પડ મારી છે ને હે આનો બદલો હું એવો લઈશ ને કે તારી જિંદગી ઝેર થઈ જાય. અત્યાર સુધી હું પ્રેમથી કહેતો હતો પણ હવે તે છે ને મારો સાળો કર્યો છે. તારા મેલા મનની મુરાદ ક્યારેય પૂરી ન થાય એટલે આ વિચાર કરવાનું બંધ કરી દે ને મારી જિંદગી ઝેર કરવાના સપના હોય તું તારી જિંદગીને સુધાર પહેલા. એટલે મેં તને કીધું એમ આગળથી તું યાદ રાખજે કે બીજી વાર મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતો. આને હું બહુ પ્રેમ કરતો હતો પણ હવે પ્રેમ તો નહીં પ્રેમ તો એક સાઈડ રહી ગયો. હવે આણે મારી હારે દુશ્મની કરી હાથે કરીને એનું જીવન ઝેર કરવા બેઠી છે. હું મુકાઈ તો નહીં જ આને. ગોરીબેન એ ગોરીબેન. અરે વેવાણ આવો 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 વેવાણ કેમ છો? મને વેવાણ કહેવાની તમારી હિંમત કેમ આઈલી હું એમ કહું છું. અરે તો આપણે સંબંધ તો નક્કી થઈ ગયો છે ને એટલે તમે તમારા વેવાણ જ થાવ ને. હા વેવાણ અને એ તમારી ઈ વાતમાં માલની ભૂલી જાજો તમે ગૌરીબેન. અને આજે હું તમને ખાસ એક ચેતવણી દેવા આવી છું અહીંયા બરોબર કાન ખોલીને સાંભળી લેજો. તમારી દીકરીને સમજાવી દેજો કે મારા દીકરા ઉપર છે ને નજર ન નાખે. પણ વેવાણ આપણે સંબંધ તો નક્કી કર્યો છે ને અને બધી વાત તો થઈ ગઈ છે અને પછી જ મારી છોકરીએ તમારા પણ તમે કેમ આવું બોલો છો મને કઈ સમજાતું નથી. આવું બોલો છો એટલે બધું બરોબર જ બોલો છો. મને કઈ ચેતવણી દેવાની તમારે જરૂર નથી બરોબર છે. અને કહી દઉં છું વાત હજી હાલતી હતી અને બાપુએ વાત હલાવી હતી શક પણ થયું નથી
અને થવાનું નથી, બરોબર? એટલે થવાનું નથી એટલે શું? અરે બધા મોટા લોકોએ વાત તો કરી લીધી છે ને, અને સપન નક્કી જ છે. સપની વાત આગળ હલાવવાની જરૂર નથી અને તમે એટલેથી અટકી જાવ ને ઈ જ તમારા માટે ભલાઈ છે, બરોબર? પણ વેવાણ, હું સમજુ છું કે તમારી ને અમારી બરોબરી નથી થઈ હગે એમ, પણ બધાએ નક્કી કર્યું પછી જ આ સગપણ આપણે નક્કી કર્યું છે. મારે કાંઈ સાંભળવું નથી. તમને ખબર છે અમારી ગામમાં કેટલી આબરૂ છે, અમારે કેટલું રજવાડું છે, બરોબર? તમે અમારી બરોબરી નથી, બરોબર છે? અને તમારી સેજલને સમજાઈ દેજો ને, ખાસ કરીને જોઈ ન સમજે. તમે તો વડીલ છો ને ઘરમાં, તમે તો ના પાડી શકતા હતા ને કે આપણી બરોબરીના માણસોને તો આપણે સગપણ કરવાનું થતું જ નથી. હા, પણ જયાબેન, તમે આવી રીતના વાત કેમ કરો છો? અને અચાનક આ બધું શું થઈ ગયું? મને કાંઈ સમજાતું નથી. મારો દીકરો બિચારો ભોળો ગમે ત્યાં ભોળવાઈ જાય એટલે તમે હું એમ સમજો છો કે તમારી દીકરી તમારા ઘરમાં તો કઈ છે નહીં, બરોબર? હા, ભિખારી છો તમે તો. અને તમારી દીકરીને રજવાડામાં મારા ઘરમાં દઈ દો એટલે તમારી દીકરી રાજ કરશે અને ભેગા તમે રાજ કરશો, એમ? ઈ વાતમાં માલ નહીં. હું તમને કહી દઉં છું, હાથ પર એટલેથી અટકાવી દેજો. આમાં આગળ વધતા નહીં, બરોબર? અરે આ છેલ્લી ને પહેલી. જયાબેન, તમે શાંત થઈ જાઓ અને જો આમ ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાય. બધા મોટાને આપણે ભેગા કરશું અને પછી જે નક્કી થશે ને એ રીતે આપણે કરશું. અત્યારે તમે થોડીક વાર બેસો તો ખરી, ચા પાણી કંઈક. બસ, હું અહીંયા બેસવા નથી આવી, બરોબર છે? હું તમને વાત કરવા જ આવી હતી અને આ વાત તમે ખાસ તમારા મગજમાં રાખજો, બરોબર છે? છેલ્લી ને પહેલી વાર તમને કહી દઉં છું, આ સગપણ એટલેથી અટકી જવું છે, બરોબર? નતર મારા સ્વભાવની તો તમને ખબર જ છે. પણ જયાબેન, જયાબેન, એટલે હું તમને કહું છું ભાઈ, આ આપણી છોડીનું જે હક પણ કર્યું હતું ને, એના હાવ આવ્યા આવીને હક પણ ના પાડી ગયા છે. ના પાડી ગયા? અરે પણ શું કામ? એનું કહેવાનું એવું છે કે મારા છોકરાને આ ગરીબ ઘરની છોડી યાર નથી પરણાવ, એટલે ના પાડી. અને બીજી વાત એને એ કરી કે આ આપણા ગામનો ઓલો અશકો નહીં, રખડું દારૂડિયો, હા, એની યાર એને લપડું છે એવું કહે છે. હું વાત કરે તું? હા. અરે પણ આવું કોને કીધું? ભાઈ, ગામમાંથી વાવડ તો મને ઘણી વાર મળ્યા છે કે આ અશકો છે ને આપણી છોડી વાહે પીડ્યો છે અને અવારનવાર છેડતી કરે છે. અશકાને હું છોડીશ નહીં, બતાવી દેવો હું એને. ભાઈ, લોહી તો મારું ઉકળે છે. જેથી મારા ગયા ચડશે ને તેથી સઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો છું. અને ભાઈ, તમે એક કામ કરો, હા છે ને અશકાને પહેલા એકવાર ઠપકારો, પછી આગળ શું કરવું ને એ આપણે જોઈ લેવું. અશકાની ખેર નથી. પણ આ જયાબેન ને હું હુંજ્યું હે? આ જોવા આવ્યા ત્યારે એને ખબર નહોતી કે ખોડું ગરીબ છે? હે, પેલા હા પાડીને હવે ના પાડી. આ ગામમાં આબરૂના ધજાગરા થઈ જાય એ એને ભાન નહીં પડતી હોય. અરે આ કોકની ચડામણીમાં આવી ગયા હોય, બાકી એ માણસો એવા નથી. મને લાગે છે કોકે આ અશકાની વાત ફેલાવી હોય. હા, ગામમાં આપણા હિતેશ ઘણા રહ્યા ને પાછા, એટલે કોક ને કોક અડી ગયું હોય. હે, આ ગામ છે ને કોઈનું હારું ન જોઈએ કે આ કોકનું હારું થતું હોય ને એમાં એને રસ જ નહીં. કોકનું બગડે કેમ એમાં જ જોવાનું બધા. અશકા બેવડાને હું છોડવાનો નથી આજ. આ જ્યાં મળશે ને એનું ઢીમ ઢાળી દેવાનું છું આજ. તમે એક કામ કરો, હા તમે છે ને અશકાનો વહીવટ કરો અને પછી છે ને કાળુભાઈને મળી લો. હા, અને આ વાતની ચોખવટ કરી લો કે ભાઈ તમારે કરવાનું શું છે. આ ગામમાં ફજેતો થાય ને એવું નથી કરવા. હું છે ને પેલા જાઉં છું, પેલા અશકાને તો હું પેલા ટીબી નાખું. પણ મારી વાત સાંભળો પેલા. એમ ઉતાવળા છે ને આંબા ન પાકે. આ થોડીક શાંતિ રાખો. પેલા વખત આવે ને ત્યારે ઘા કરાય. તમે છે ને આવી રીતે આમ ગામમાં કરશો ને તો ખોટે ખોટી આબરૂના ધજાગરા આપણા થાય અને આપણી દીકરી વાળા. હે, એટલે મારી વાત સાંભળો તો તમે ટાઢા પડો. એટલે તું શું કહેવા માંગે કે અશકાને દાવા દઉં? આ એને કાંઈ ન કરું? અશકાએ તો મારી આબરૂના ધજાગરા ઉડાડ્યા. અરે મારા ભાઈ, આ તમારી આબરૂ મારી નથી જાતી. મારું લોહી નહીં ઉકળતું હોય, મારું ઉકળે છે. પણ તાણા વગરનો ઘા કરીએ ને તો આપણે મૂર્ખા કહેવાય. આ વખત આવે ને ત્યારે શોખથી મારવાની, અને શોખથી મારીએ એટલે શોખથી પાકવી જોઈ. અને આ અશકાને તો છે ને રાતા પાણીએ ન રોવું ને તો મારું નામે લાખો નહીં. પણ લાખા, આ અશકાને તું કાંઈ ન કહેતો. અશકો મને જ્યાં મળશે ને ત્યાં હું એને કાઢતા ભાંગીશ. અરે ટાટિયા તો ભાંગતા ભાંગીશ. પેલા તો હું એનું ગળું દબાઈશ. તમે એક કામ કરો મોટા, આ પહેલા છે ને અશકાના બાપને મળો
અને એકવાર એને સમજાવો. અરે એના બાપને કે એના બાપને કોઈને મળવા નથી થતું. ડાયરેક્ટ અસકાને જ રૂબરૂ મોરે મોરો દઈ દેવો. વાહ મોટા ભાઈ વાહ, મુદ્દાની વાત કરી નાખી. તો હવે જે થાય એ જોયું જાય. તમે અશકાનો વહીવટ કરો. હું આ છે ને કાળુભાઈને મળું અને પછી તમે એકવાર કાળુભાઈને મળી આવો અને આ વાતનો નિવેડો લાવી દઈ કે ભાઈ તમારે હક પણ રાખવું હોય તો બોલો, ન રાખવું હોય તો ના પાડો. આમ તમારી ઘરવાળી અમારી ઘરે આવીને જેમ ફાવે બોલી જાય એ સારું ન લાગે. આમ ફજે તો થોડો હાલે. જોયું આ જોયું? હા, એના બાપનું ગામ હોય ને એમ ગાડીઓ આંકે. એને મૂકીને પેલા આપણું ઘરને આ આખા ગામ વસાડે આપણી આબરૂ ન વહી જાય. ઈ એમ કહે કે ઓલા અસ્કારે એને લફરું છે. હે હવે આ ગામમાં લોકો શું વિચારશે? ઈ વાંધો છે મોટા ભાઈ, એટલે જ આ વાતની ચોખવટ કરવાનું કહું છું. અને અત્યારે તમે ટાઢા પડો, આ વખત આવે ઘા કરશું. હું ટાટો બાટો નહીં પડું. હું તેને પેલા ઓલા અસ્કારને ગમે ત્યાં મળીને એને પેલા એનું ઢીમ ઢાળી દઉં છું. પછી હું કાળુભાઈને મળવા જાય. મોટા ભાઈ મારી વાત તો સાંભળો. હા, એટલે તમને વાત ન કહું. આ તમારો મગજ છે ને બહુ ગરમ છે. હા, એની જે થાય જોઈ જાય. અરે કોની વાટ જોતો હોય? મારે તો મારી જિંદગીમાં બસ એકની જ વાટ છે. ઈ ખબર છે કે નહીં? ગામની દીકરીઓ અમે પૂરી નજર ન કરાય. દીકરીઓ અમે હું ક્યાં પૂરી નજર કરું? હું ખાલી એક કરું. તારી હિંમત કેવી રીતે છે મારી સેજલને શેરતી કરવાની? હે અરે પણ આવી રીતે તમે નો કરો. ચોખ્ખા શબ્દમાં સાંભળી લે બેવડા. મારી સેજલની સાથે જો તો કાંઈ પણ છેડછાડી કરી છે ને તો જીવ ટોને શરૂ કરી લે. સમજાય છે? થોડા સમજાય છે? આખા ગામમાં મારી આબરૂની પથ્થારી ફેરવી નાખી છે. હે મારી વાત તો જો. મારી છોકરીની શેરતી કરીશ તું? પણ હું એને પ્રેમ કરું છું. પ્રેમ કરે? હે પ્રેમ કરે? મારી છોડીને પ્રેમ કરે? તારી ઓકાત છે મારી છોડીને પ્રેમ કરવાની? હે તારી હેસિયત છે? હે તારી હેસિયત શું છે મારી છોડીને પ્રેમ કરવાની? બોલ ફટાફટ. આખા ગામ વસાડે મારી આબરૂના ધજાગરા ઉડાડતા તને શરમ નથી આવતી? હે ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ? હવે તારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ તારી? હે બીજી વાર મારી છોડીની સામે આવીશ? હજી એક વાત કરવી તમને. શું કરવીશ? બોલ બોલ. મને છે ને આ દયાબેન છે ને, દયાબેન આ સાગરના બા, આ તો હું છે એનું? એને છે ને છેડતી કરવાનું કીધું. શું? હા, આ જયાબેને તને છેડતી કરવાનું કીધું તું? પણ હું કામ? કોને ખબર. હું હવે તમતાર હું છે ને એ જા તારું કાળું મોઢું લઈને ભાગ અહીંયાથી. આ જયાબેને કેમ કીધું છે? અરે એને સંબંધ નહોતો રાખવો તો મને કેવું તું ને. આવા ભવાડા કરવાની શું જરૂર છે? મળવા દે. આય રાજ. હા બોલો મોટા ભાઈ. હા કેમ કઈ કામ હતું? કામ હતું ને ભાઈ, એટલે જ તને બોલાવ્યો. તને ખબર છે આવલી સેજલ આપણા ખેતરમાં ઓલા કામ કરતા હતા ભાઈ, અને ભેખાડો પડીને જે ગુજરી ગયા એની દીકરી સેજલ આરે મેં સાગરના હપ્પણનું નક્કી કરી નાખ્યું. હા એ વાતની તો મને ખબર જ છે. પણ આ તારી ભાભી એકની બે નથી થતી. એ કહે છે કે એ છોડી મારા ઘરનું પાણી નહીં ભરે એટલે નહીં ભરે. હવે મારે એને કેમ સમજાવી? અજડ જેવી છે, એક વાતે સમજતી નથી. તો તમને વાતની કઈ ખબર જ નથી. ખાલી એટલી જ ખબર છે તમને, ખાલી ના પાડે છે, માનતા નથી એટલી જ. તો હું કહેવા માંગશો તું? અરે આ છે ને મારા ભાભી ઈ સેજલ ની ઘરે ગયા હતા અને એની માં જેમ ફાવે એમ તડાકા કરીને આવ્યા છે. હું તો એમ કઉ છું કે કાંઈ થાય નહીં ને તો સારું. મને ઈ જ બીક છે, કારણ કે આના લખણથી હું છે ને પૂરેપૂરો વાકેફ છું. ઈ જો જે ન્યા ગયે છે ને તો જબરો હોબાળો થાય. અરે હું ઈ જ બીક છે અને મને ફાળ જ પડી. તમે મને બોલાવ્યો ને ત્યાં જ મને કઈક હતું. મેં કીધું તમને ખબર પડી ગઈ. કાળુભાઈ ક્યાં છે જયાબેન? અરે પણ ભાઈ બોલાવો. દેવુભાઈ પણ તમે કઈક પેલા શાંતિથી બેહો, માંડીને વાત કરો. વાત હું છે પણ તમે બધા રીમાં કેમ છો? બેહો તો ખરા. કાળુભાઈ હું અહીંયા બેહવા નથી આવ્યો. આ જયાબેનને ઠપકો આપવા આવ્યો છું. ઠપકો? કેમ હું કીધું જયા? અરે મારી ગેરહાજરીમાં ઘેરે આવી
અને મારી સેજલ વિશે હેલફેલ બોલીને આવ્યા છે. દેવુભાઈ, તમે તો એના સ્વભાવને ઓળખો છો. ઈ બાઈ થોડાક આકરા સ્વભાવની છે. અરે એને એને હું કેટલો ટોપારીને રાખું છું છતાં એ સમજતી નથી. અને મને તો ઈ નવાઈ લાગે છે, તમારી ઘેરે આવી અને જેમ તેમ બોલી ગઈ. અરે ખરું છે આ બાઈનું તો હવે. અરે કાળુભાઈ, આ જયાબેન મારા ઘરે આવીને ગમે બેલફેલ બોલીને ગયા ને એનો પણ મને વાંધો નથી, પણ આ બે બદામનો અશોક જે રખડું રેઢિયાર, અરે બેવડો છે બેવડો, હા એનો સહારો લીધો આ જયાબેને. અરે મારી દીકરીની ઇજ્જત ઉપર છાટા ઉડાડ્યા છે, છાટા. અરે ગામમાં અશોકની પાસે છેડતી કરાવી છે આ જયાબેને. અરે તમે એને બહાર બોલાવો ને, મારે એને ઠપકો દેવો છે. ભાઈ, ઈ બાઈ અટાણે ઘરમાં નથી. અને તમે આ જે કહો છો ને, અરે મને પોતાને શરમ આવે છે કે આ બાઈ એટલી નિષ્ઠા પર ઉતરી જાય છે. ખરેખર આ બાઈ તો તમામ હદ વટાવી દીધી છે. પણ ભાઈ, એના વચ્ચે હું તમારી પાસે માફી માંગુ છું. જો કાળુભાઈ, આ તમારે સંબંધ નહોતો રાખવો ને તો ડાયરેક્ટ મને કેવું તું. અરે મારી સાથે વાત કરવી હતી તો હજી એમાં કઈ બગડે જ નહીં, પણ આ રીતે મારી દીકરીની ઇજ્જત ગામમાં ઉછાળવાની હું જરૂર હતી. ભાઈ, હું તમને આશ્વાસન આપું છું કે આ જે કાંઈ છું ને એ બધું અત્યારે મને સમજાય છે. પણ આ તમારી દીકરી છે ને, એ મારી જ દીકરી છે. અને તમે એવું ન બોલો કે અમે સંબંધ રાખવા નથી માંગતા. અરે હું તો મારા દીકરાના સંબંધ, અરે એને યાર લગ્ન કરાવવા માંગુ છું, મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. અરે તમે લગ્ન કરાવવા માંગો છો, અરે જો આ હાલતમાં હું મારી દીકરીને આ ઘરમાં પરણાવીશ ને તો ન જાણે શું શું આ મારી દીકરી સાથે કરશે આ તમારી આ જયાબેન. નહીં, હવે તમે આ વાત અહીંયા ભૂલી જાઓ. આ જયા છે ને, આ જયાના પાઠ હવે હું ભણાવે. તમે એની ફિકર મૂકી દો. આ સેજલ દીકરી આ ઘરની વહુ બનશે ને બનશે. અને જયાને હું જોઈ લઈ. ભાઈ, હું તમને હજી કહું છું, આ જે કાંઈ છું ને એ બધું ભૂલી જાઓ. અને હું તમારી માફી માંગુ છું. પણ છે ને, હવે તમે આ વ્યવહાર તોડવાની કે સેજલ દીકરીને આ મારા દીકરાને લગ્ન ન કરાવવાની એ વાત ન કરતા. હવે બાકી હું રહેવા દીધું છે કાળુભાઈ. આખા ગામમાં મારી દીકરીની આબરૂના તજાગરા ઉડાડી નાખ્યા. અરે અશોકને તો મેં પાઠ ભણાવ્યો, પણ અશોકે જ મને કીધું કે આ બધું જયાબેને એને કીધું તું. હા પણ દેવુભાઈ, જે થયું એમાં મારા ભાભી અણહમજુ છે. તમે તો સમજદાર છો ને. આ દીકરીના ભવિષ્યનો સવાલ છે ને. એવું તો નથી ને કે સેજલ દીકરી અમને નથી ગમતી, અમે હક પણ તોડાવવા માંગી છીએ. અમે તો રાજી જ છીએ. આ એક પાત્રના હિસાબે તમે આ દીકરીનું જીવન જોવો તો ખરા એની સામે. હું પણ એ જ કહેવા મોટા ભાઈ બધું સંભાળી લે. હું પણ એ જ કહેવા માંગુ છું કે આ ઘરમાં હું મારી દીકરીને પરણાવી તો દઈશ, પણ મને બીક લાગે છે કે એની હાહુ એને સરખી રીતે રહેવા દેશે કે કેમ. આખી જિંદગીનો સવાલ છે આ. નહીં ભાઈ, તમે મારી વાતનો વિશ્વાસ રાખો. તમારી દીકરીને આ ઘરમાં હું ની આશ નહીં આવવા દઉં. હું સમજાવે. ઠીક છે કાળુભાઈ, હવે તમારા ભરોસા ઉપર હું મારી દીકરીનું હક પણ નથી તોડતો, પણ પાછળથી કઈ ફરિયાદ ન આવે એનું ધ્યાન રાખજો. નહીં દેવા ભાઈ, તમે મારી પર વિશ્વાસ રાખજો. આવ્યા છો તો બેહો કઈક પાણી બાણી. ના, હવે દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ હું જાઉં છું, મને રજા આપો. રામ રામ. હા દેવુભાઈ, રામ રામ. જોયું ને મોટા ભાઈ, હું કહેતો હતો જેની મને બીક હતી એ જ થયું ને. હવે તમારે જ ભાભી ઉપર કઈક ધ્યાન આપી અને એને આશા રસ્તે લાવવા પડશે. હો, ઠીક છે ભાઈ, હવે બધું હું જોઈ લઈ.